તમે પક્ષીઓ તો ઘણા જોયા હશે, પરંતુ ક્યારે ક્રિસમસ બર્ડ જોયું છે? તસવીરમાં તમે જે પક્ષી જોઈ રહ્યા છો તે છે ક્રિસમસ બર્ડ. પણ એને શા માટે ક્રિસમસ બર્ડ કહેવાય છે અને તેની ખાસિયત શું છે તેના વિશે તમને જણાવીએ. આ પક્ષીનું નામ છે કાર્ડિનલ્સ. રંગમાં સુંદર અને આકર્ષક દેખાતું પક્ષી ખાસ કરીને ઉત્તરી અમેરિકામાં જોવા મળે. કાર્ડિનલ્સ ક્રિસમસના દિવસોમાં વધારે જોવા મળે છે. એટલું જ નહીં, આ સમયગાળામાં તેઓ પોતાના અવાજમાં મધુર ગીત પણ ગાય. એટલા માટે તેને ક્રિસમસ બર્ડ કહેવાય છે. ખાસ કરીને આમાં પણ નર અને માદા કાર્ડિનલ્સનો રંગ અલગ હોય છે. નર પક્ષીનો રંગ સિંદૂરી લાલ, જ્યારે માદા પક્ષીનો રંગ સ્લેટી જેવો. આ ઉપરાંત યલો અને વ્હાઇટ રંગના કાર્ડિનલ્સ પણ જોવા મળે. આ અલગ અલગ રંગ તેના ખોરાકમાંથી મળે છે, જેમાંથી મળતા કેરોટેનોઇડ્સ તેમને લાલ, નારંગી, પીળો અને ગુલાબી રંગ આપે છે, જેને કારણે તેમની પાંખોમાં જુદા જુદા રંગ જોવા મળે છે. એટલા માટે તેને રંગ બદલતું પક્ષી પણ કહી શકાય. આ પક્ષીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સુરીલા અવાજમાં ગીત ગાય છે. એ સમય દરમિયાન કોઈ નક્કી ન કરી શકે કે માદા પક્ષી ગાય છે કે નર પક્ષી, કારણ કે તેઓ 24 પ્રકારના અલગ અલગ સૂરમાં ગીત ગાઈ શકે છે.